પેલા પૈસા આવી ગયા હવે આવે નહીં હળવદ છે સાહેબ અહીંયા પૈસા કઢાવ એટલે પેટમાં શરીર મારવા બોલશે આ તો હારા છે એનું કારણ છે સાહેબ હું જે જગ્યાએ બેઠો છું ને અહીંયા કોઈ અબજોપતિ માણસ નથી બેઠા સાહેબ હરેક માણસ કોઈ 25,000 કોઈ 30,000 કોઈ 40,000 કોઈ 50,000 કમાવાળા માણસો બેઠા હું જાણું સાહેબ પણ પોતાની શક્તિ પર 20 રૂપિયા પણ નાખ્યા એનું અહીંયાથી આભાર માનું છું 100 નાખ્યા કે 1000 નાખ્યા એનો આભાર માનું છું સાહેબ મને ખબર છે કેવું સહેલું છે નાખવું અઘરું છે સાહેબ મારે વાતો કરું નાખી દો પણ હકાબા તમે નાખી દો ખબર પડે અમે નાખી દઈએ અમે કોક નાખી તમે નાખો બોલો કેવી વાત છે કોઈ કલાકાર એમ કીધું મારે 1 લાખ લખી લો ના ખાવા ધાર નો રે કલાકાર ખોટી વાત છે કલાકાર વાતો કરે બાકી કશું હોય નહીં હાજી ડાય વાતો કરી ભાઈ મોટી મોટી વીરસની ધર્મની વાતો કરી ગાયું માટે લીલા માથા દઈ દેવા પડે તો તમે દે દો ને તમારા હુકા હે અમે કોક ને દેવા બોલો અમે નો દે ગા કોક ને દે એક ફરમાઈશ લઈ લઉં એક જોક્સ ની જાડજાએ અમને કીધી છે લેવી પડશે મને પાડોશી છે કોઈ કામમાં આવતા હોય ન આવે એવું આ ડાયરો હશે સંસ્કૃતિનું સાનિધ્ય છે સાહેબ આમાં માં બેન ભાઈ બધા બહેન સાંભળી શકે અને ઘરમાં ટીવી છે વિકૃતિ છે એમાં દીકરી સાંભળતી હોય તો બાપ બહાર નીકળી જાય બેન સાંભળતી હોય તો ભાઈ બહાર નીકળી જાય આખો પરિવાર ટીવી આપણે નથી જોઈ શકતા એવી જાહેરાત નથી આવતી એવો કોઈ સીન નથી આવતો એવી કોઈ સિરિયલ નથી આવતી કે આખો પરિવાર આપણે જોઈએ કે પણ દિવસે દિવસે કોઈ સાનિધ્ય હોય સારામાં સારું તો આ ડાયરાનું પણ આમાં ધીમે ધીમે બદલાવા માંડવાનું છે હું એક ઝલકની પૂરી કરી દઉં કેટલો ફરક પડી ગયો કેવા લોકગીત હતા ત્યારે કેવા છે પહેલાં કેવા રાહડા હતા ત્યારે કેવા છે પછી હજી આપણે મારાથી કલાકારીને સાંભળવાના છે પરસદાન કરીને ફરીવાર બહુ સારી સંતવાણી એમની સાંભળવાની માત્ર સંતવાણી તે ભલે લોકગીત ગયા પણ સંતવાણી બહુ સારી કરે છે બહુ સારો કલાકાર છે આગળ એનું ભવિષ્ય ઉજળું સાહેબ અને આપણે સાંભળશું પણ કેટલો ફરક પડી ગયો તમે જો પહેલાંના ગીત સાંભળો અત્યારના સાંભળો પહેલાંના હિન્દી ગીત સાંભળો અત્યારના સાંભળો પહેલાંના રાડા સાંભળો અત્યારના સાંભળો કેટલો ફરક પડી ગયો કેવા હતા પહેલા ગીત જૂના તમે સાંભળજો શબ્દમાં તાકાત હતી તો શબ્દ વહી ગયા સાહેબ પણ કેવા હતા કે તમારો દિયાને વારો એ મારા રે હમ માનો જીરે ક્યો તો રાજા નિરાની તને હારલો લયા લોહીમાં હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જીરે આને ગીત કહેવાતા શબ્દની તાકાત હતી ત્યાં સાંભળી હમણાં એક નવું ગીત આવ્યું તમે બધા સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા ફરવાના ફરાય ના 15,000 રૂપિયા હપ્તો આવે છે પેલા રાહડા ગવાતા સાહેબ કેવા રાહડા હતા રાજપૂતોના કે લેડા લેડા કાઈ કારોડિયા રાજપૂત એ લેડા લેડા કાય કારોડિયા રાજપૂત એવો એકલો રે હેલનો અમર સંગ વારી જાઓ અમર સંગ રાજુડા રણમાં ઉડે ચીડી રાજો એ રાજુડા રણમાં ઉડે ચીડી રાજ એમાં ઘોડલા રે હે આવે રે રાણા ખ્યો બિરાહોરા આવા રાડા ગઢુએ બનાયા લેડા એના હો નેડા ન બનાવે લેડા એના રાડા બનાવ્યા નેડા એ ગળે રહીને કુદીમાં રાડા બનાવ્યા નથી જેના રાહડા બને દુનિયામાં કંઈક કર્યું એના આવા રાહડા હતા હમણાં એક નવો રાહડા બોલો પાતીજી કરો ભડાકો વેર્યો મારો બંદૂકની ગોળી લો આવો રાહડો છે જ નહીં એનું કારણ એ છે કે ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં એના હાથમાં તલર હતી પણ ગમે એના હાથમાં પકડી નથી બંદૂક આપણને ખબર નથી હિન્દી ગીત ગાવા નથી આવ્યો પણ એક ગીત તમે જૂનું સાંભળો તેમ થાય 100 વખત સાંભળી પણ કેવા ગીત હતા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था यूं ही कोई
मिल गया था सारे राह चलते चलते, सारे राह चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था. આવા ગીત હતા. હમણાં એક નવું ગીત આવ્યું યુવાનો હેપ્યું છે. मैं ऐसा क्यों हूँ, मैं ऐसा क्यों हूँ, तारी माने पूछ. તું આવો હરામ ખોર કેમ છો? અમને જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયામાં હિટ થઈ જાય સાહેબ. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે, અમારા ગઢવીની એક જ ધૂન ઉપાડે, રાતોરાત સ્ટાર થઈ જાય છે. આ ધૂન અમારા ગઢવી પાસે મારા 500 વર્ષથી છે. મેં દેવ નામના પુસ્તકમાં ગાતા આવ્યું છે. આ તો અદનાન સ્વામી ગાયું પછી મને ખબર પડી કે આ તો ધૂન તો આપણી છે, પણ અમારી પાસે કઈ જગ્યાએ છે તમે ઝલક આપો. અદનાન સ્વામી એ ભગવાન પાસે કંઈક માગે છે, પણ એની પાસે तेरी ऊंची शान है मौला, मेरी नसीब मान ले मौला, मुझको भी तू लिफ्ट करा दे, कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे, कैसे कैसों कैसे कैसों कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे. हमारी पाए 500 है कई जगह करता हरता से हिंकारी, काली कला रही को मारी, शशि शेखर राशिद नारी, जगनी ममणु जयो जलदारी, दवा दवा गणता दऊ थोड़ा. અમે આયના બેઠા છીએ, બોલો ક્યાંય પહોંચી ગયો. એવોર્ડ મળી ગયા આજના સ્વામીને. એક ભાઈ કે તમને ગઢવીને કેમ નો મળ્યા? એ તો અમને ખબર નથી પડતી અમારી વસ્તુનો મારે ક્યાં ઉપયોગ કરવો. અમે જ્યાં ગરબા ગાવાને રાહ રાખીને બેઠા હોઈએ છીએ એમાં. હા, અને આપણે સન્માન કરવાના પણ ચલો એક જોક્સ કહી દઉં. મહારાજ બેઠા છે, મારા મિત્ર છે ભરત મહારાજ, અને બહુ સારા ભજનીક છે, અને માતી સુખી રહે કે બહુ સુખી છે પાછા મહારાજ. અમારી સાથે જ હોય છે, અને સાહેબ મોટા મોટા સ્ટેજમાં તો અદ્ભુત સ્ટેજમાંથી ગણપતિ વંદના કરે છે મહારાજ. સન્માન વિધિ આપણે કરવાની છે બાપુની. નામ બોલું, સન્માન કરી નાખી બાપુને. જોરદાર તાળીના ગળાથી વધાવો બધા. વાહ 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 વાહ. બાપુ અહીંયા એટલા પડે કે ટાઈટ બહુ છે. બાપુને ખબર પડી જાય કે આમાં કશું વરે નહીં હગાભામાં, અને આપણે માદા પડ્યા એવું. સંત એને કહેવાય, હરેક સુરતને ઓળખી જાય છે. વાહ. તાળીના ગળાથી એકવાર વધાવો સંતો મંદિર સાહેબ. બકામાં જ ચાહે, બકામાં જ સન્માન કરો. વાહ 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 વાહ. મારા મિત્રો છે મહારાજ, અમે સાથે મારી, હું આમ તો કોણ ગાડી ચલાવી ખબર ન પડતું, ઘડી કી આગળ ઘડી હું બે ભેગા હાકી ગાડીઓ, તો ઘણા ટાઈમની વાત છે. મારી દીકરીને એક સજાણામાંથી દરિયામાંથી નાગ મળ્યો. નાગ મહારાજની એટલે હતો જેઠ મહિનો, બહુ તડકો હતો. તો મને પૂછવા નાગ મળ્યો એટલે અમારી ગાડી મારા સસરાના ઘરથી અડધો કિલોમીટર આગી ઉભી રાખી હતી, બહુ તડકો હતો. એટલે મહારાજ મારા ભેગા જ છે. તો આયા બે જણા, હકુપા નાગ મળ્યો? હા દેખાડો. મહારાજ કીધું મહારાજ લેતા નાગ. મહારાજ જ્યાં તડકામાં નાગ લઈને આવ્યા, જોયો સારો છે, મહારાજ મૂકી આવ્યો. મહારાજ મૂકી આવ્યા. બીજા બે જણા આવ્યા, હકુપા નાગ મળ્યો? બતાવો ને. મહારાજ લઈ આવો. મહારાજ જ્યાં પાછા નાગ જોયો, મૂકી આવો. તો 7-8 વખત થયું, અને 9મી વખતે બીજા બે જણા આવ્યા, હકુભા નાગ મળ્યો? હા દેખાડો ને. મહારાજ નાગ લઈ આવો ને. મહારાજ નું મગજ જીવ. હકુભા એક કામ કરો, કા નાગ ને રાખો ને કા મને રાખો. એ કેવું, મારી પાસે બીજા 2000 રૂપિયા પડે, હું તમને આપું, તમે નાગ ને દૂધ પીવા દેજો, બાકી મારે તમારે એવું નથી. માન ક્યાં છે નાગ નું કીધું? તો પૂછ્યા બધું હું. એટલે સંતો મંતો બેઠા છે, જાય છે શું? વાહ બાપુ, ખબર પડી બાપુ. તો ભૂલે બાપુની જગ્યામાં બહુ સારી સંતવાણી થાય દર પૂનમે. તમે સાંભળવા જજો, બધા મજા આવશે. સારા સારા કલાકાર બાપુ લાવો, મોંઘા મોંઘા. સરસ મહારાજ, અમદાવાદ ગોંડલિયા, સારા સારા કલાકારો. બાપુ આપણને હાજરી આપીને તાળીના ગળાથી બાપુને વધાવો. બાપુ તમે બધા લઈને આવેલા? હે બાપુ, બધાને લઈને નીકળ્યા? વાહ વાહ. હવે જાજો ટાઈમ નહીં લેતા સાહેબ. હું ફરી વાર આજનું સંચાલન સાહેબ
એ વહી જવી કઈ ના ના તમે વાત કહેવા નતા ને હું હોપું હવે માત્ર સંતવાણી સારી એવી તમને ઈચ્છા હોય તો બીજું કંઈક કરાવજો પરેશભાઈ પાસે પણ પરેશભાઈને સાંભળ્યો કે લાવવો છે કે આપણે માણસથી ભાઈ આવે છે કલાકાર એને સાંભળ્યો કે લાવવો છે અને ભરત મહારાજને પણ છેલ્લે આપણે એનો પૂરેપૂરો લાભ દઈશું કોઈ નહીં હોય ત્યારે 5 વાગે તો મરી જાય માણસ પણ હવે થોડો ઘણો આપણે બેસી અને આનંદ કરાવી કારણ કે મને ખબર છે કલાકારને બીજો વારો આવે હું તો અહીંયા લોકલ છું કાયમીનો પણ બહારથી કલાકાર આવ્યા છે એનો આપણે એને પૈસા આપવાના લાભ લઈ લેવાય હું બધું એ સમજ્યા તો પાછું સંચાલન હું કહું સાહેબ ભાઈને કે મજા આવ્યું સંચાલન કરે જોરદાર તાળીના ગળાથી વધાવો અને વિડીયોગ્રાફિકવાળા છે અમારે રામશંકરભાઈ અને સદગુરુ બે આવ્યા છે બેને તાળીના ગળાથી વધાવો.